અંકલેશ્વર નગરપાલિકામાં આજે મળેલી સામાન્ય સભામાં વિપક્ષના હોબાળાની સાથે સાથે વિવિધ સમિતિઓના ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ છેલ્લા 3 મહિનાથી અટવાયેલી ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનની નિમણૂકનો આખરે અંત આવ્યો છે. શુક્રવારે સવારે 11:30 કલાકે નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલી સામાન્ય સભામાં વિવિધ સમિતિઓના ચેરમેનના નામોની મંજૂરી આપવામાં આવી હતી. જોકે કેટલાક દાવેદારોને સ્થાન ન મળતા બેઠક દરમિયાન અસંતોષના દ્રશ્ય પણ સામે આવ્યા હતા. ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પ્રમુખ અને અન્ય મુખ્ય હોદ્દેદારોની નિમણૂક થઈ ગઈ હતી, પરંતુ સમિતિઓના ચેરમેનની પસંદગી રાજકીય સમીકરણો અને આંતરિક ખેંચતાણના કારણે સતત અટવાઈ રહી હતી. અનેક સભ્યોને મહત્વના હોદ્દાની આશા રાખી રહ્યા હતા, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી પક્ષના નેતૃત્વ વચ્ચે સતત મંથન અને બેઠકોનો દોર શરૂ હતો અને ચાલી રહ્યો હતો. અંતે પક્ષના નેતૃત્વએ ચર્ચા વિચારણા બાદ વિવિધ સમિતિઓના ચેરમેનના નામ જાહેર કર્યા અને રાજકીય વર્તુળોમાં નિમણૂકોને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આગામી સમયમાં શહેરના વિકાસ કાર્યોમાં આ સમિતિઓ નિર્ણાયક ભૂમિકા ભજવશે. સમિતિઓની જાહેરાત બાદ કેટલાક દાવેદારોને સ્થાન ન મળતા નારાજગી જોવા મળી હતી. સામાન્ય સભા દરમિયાન કેટલાક સભ્યો વચ્ચે ચર્ચા અને મતભેદ પણ સર્જાયા હોવાનું જાણવા મળ્યું છે. મુદ્દાની ફાળવણીને લઈને આંતરિક અસંતોષ આગામી દિવસોમાં રાજકીય અસર ઊભી કરે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. અંકલેશ્વર નગરપાલિકાની વિવિધ સમિતિઓ પૈકી કારોબારી સમિતિમાં રાહુલ નાગજીભાઈ વામજા, વોટર વર્ક્સ એન્ડ ગટર કમિટીમાં વિશાલ વિજયભાઈ ચૌહાણ, ડ્રેનેજ સમિતિમાં સંદીપ જમિયતભાઈ પટેલ, ફાયર એન્ડ વાહન સમિતિમાં અંકિત ચીમનભાઈ રાઠોડ, લાઇટ સમિતિમાં મનીષા હેમંતભાઈ પટેલ, હેલ્થ એન્ડ સેનિટેશન સમિતિમાં નરેન્દ્ર ગણપતભાઈ પટેલ, ડિસ્પેન્સરી સમિતિમાં દર્શના કેયુરભાઈ રાણા, બાગ બગીચા અને રિક્રિએશન સમિતિમાં હેતલ મિનેશ કુમાર ગાંધી, માધ્યમિક શાળા સમિતિમાં શિલ્પા કલ્પેશ સુરતી તેમજ એપીએમસી સમિતિમાં અમીષા સુનિલ પટેલને ચેરમેન પદે વરણી કરવામાં આવી છે. 3 મહિનાની લાંબી રાજકીય અનિશ્ચિતતા બાદ સમિતિઓની રચના પૂર્ણ થતા વહીવટી કામગીરી હવે નવી દિશા મળશે, પરંતુ નારાજ દાવેદારોના અસંતોષ આગામી દિવસોમાં ચર્ચાનો વિષય બની શકે છે. સભા સમાપ્ત થયા બાદ વિપક્ષે કોંગ્રેસે નગરપાલિકાના વહીવટ પર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસે જણાવ્યું હતું કે નિયમ મુજબ સામાન્ય સભાના 3 દિવસમાં સભ્યોને મિનિટ્સ બુક ઉપલબ્ધ કરાવવી જોઈએ, પરંતુ છેલ્લા કેટલાક સમયથી 3 મહિનાના વિલંબ બાદ મિનિટ્સ બુક આપવામાં આવી રહી છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે મિનિટ્સ બુક્સ આપવામાં થતો આ વિલંબ તેમાં છેડછાડ થવાની શક્યતા ઊભી કરે છે. આ મુદ્દે નગરપાલિકાના વહીવટ સામે સવાલો ઊભા થયા છે. જોકે વિપક્ષના આક્ષેપો અંગે સત્તાપક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આજે અંકલેશ્વર નગરપાલિકા સભાખંડની અંદરમાં સામાન્ય સભા મળી હતી. એ સામાન્ય સભાની અંદરમાં 1 થી 15 સુધીના કામો હતા. એજન્ડાના કામોની અંદરમાં જે ચેરમેનોની વરણી કરવાની હતી, ત્રિમાસિક હિસાબ, વાર્ષિક હિસાબ અને અંકલેશ્વર નગરપાલિકાના ચૂંટાયેલા 11 વિપક્ષના સભ્યોને કેબિન ફાળવવા માટેનો એક પ્રશ્ન હતો. આ તમામ બાબતોમાં અમે પહેલા નંબર કામની અંદર મિનિટ્સ બુકની અંદરમાં ચર્ચા કરી કે ભાઈ મિનિટ્સ બુકની અંદર સુધારો પણ આપ્યો અમે બધા, હું અને રફીકભાઈના દરખાસ્ત ટેકાથી. તેની અંદરમાં મિનિટ્સ બુક જે 3 મહિને અમને આપે છે તે કાયદા વિરુદ્ધનું છે. બીજી બાબતમાં કે જ્યારે બોર્ડ પતી જાય તેના 3 દિવસની અંદરમાં આરસીએમ સાહેબને અવલોકન માટે મોકલવાની હોય અને 7 દિવસની અંદરમાં આ મિનિટ્સ બુક અમને આપવાનો નિયમ છે. તેનાથી વિપરીત જઈ એમના જે કાળા કારનામા હોય તે સુધારવા માટે 3 મહિના સુધી આ મિનિટ્સ બુક દબાવી રાખતા હતા, મનમરજીના કામો કરતા હતા અને એ હવે ચાલવા દેવામાં નહીં આવે તેનો અમે સુધારો આપ્યો છે. જો અમને આમ સુધારાની અને અંદરમાં આ લોકોની બહુમતીએ જોઈએ અમારો સુધારો ઉડાવી દીધો છે, કોઈ વાંધો નહીં, કારણ કે બહુમતી સર્વોપરી હોય છે હંમેશા માટે. પણ તેની અંદરમાં જે કાયદા અને નિયમો છે તેનો પણ ભંગ કરે તો એના માટે પણ જોગવાઈઓ કરેલી છે. જો અમારા નિયમ પ્રમાણેની જે વાત ચર્ચાઓ અને જે કંઈ અમે સુધારો આપ્યા છે જો ન થશે તો અમે આરસીએમમાં અને હાઈકોર્ટની અંદરમાં રીટ પિટિશન દાખલ કરીશું. બીજી નંબરની અંદરમાં 4 થી 13 સુધીની એની અંદરમાં ચેરમેનોની વરણી કરવામાં આવી. તે ચેરમેનોની વરણીની અંદરમાં આ લોકોએ બહુમતીના જોડે એમના માણસોને વાલાદવાલા નીતિ પ્રમાણે અને એ લોકોની ચેરમેનશીપની અંદરમાં એમના સભ્યોને વરણી કરેલી છે. અમારો સુધારો હતો કે અમને અમારા સભ્યોને પણ તમે પારદર્શિકતાના હિસાબે અમને પણ એક માણસોને અંદરમાં મૂકવામાં આવે, પણ એમણે બહુમતીથી એમણે એ પણ ઉડાવી દીધું છે. બીજા નંબર કામ નંબર 2ની અંદરમાં ત્રિમાસિક હિસાબ ને વાર્ષિક હિસાબ, આવક કરતાં જ આવક જે અમારા રોજમદાર જે કાયમી કર્મચારી છે તે 260 છે
તો 260ની ઉપર 10% વધારો લેવાનો પરિપત્ર અને કાયદો છે. તેની જગ્યાએ 360 કર્મચારીઓ મૂકેલા છે. હમણાં અમારી તિજોરીની ઉપરમાં લગભગ 36 લાખ રૂપિયાનો દર મહિને વધારાનો ખર્ચ પડી રહેલો છે. કોઈ માણસો સહીઓ ચોપડા પર કરી, હું તો સભ્ય છું અને મારો વોટ વધારે છે એટલે મારે મારા 4-5 માણસો મૂકી દેવાના, પછી સહીઓ કરીને જતા રહે અને દર મહિને આવી ને એ લોકો પગાર લઈ જાય. એનાથી વધારે શું કહેવાય કે આ લૂંટ નથી તો શું છે? બસ આ બાબતના સુધારા વધારા અને નોકઝોક થઈ હતી. અને અમારા સુપર હમણાં હાલના અંદરમાં પ્રમુખ બન્યા છે, તેઓને સાંધાની સૂઝ નથી અને કેબિનમેનની નોકરી મળેલી છે. જોઈએ આ કેવી રીતે ગાડીને અંકલેશ્વર નગરપાલિકાની કઈ દિશામાં વિકાસના યાત્રા લઈ જાય છે. હાલ તો બોલ વતન છે, બાકી તો આગળ જોઈશું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની પક્ષના નેતા, દંડક સહિત વિવિધ કમિટીઓની રચના કરવામાં આવે છે. અંકલેશ્વર નગરપાલિકામાં જ્યારે પુનઃ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ સ્થાપિત થયું છે ત્યારે આજે એક વિવિધ કમિટીઓની એક પ્રક્રિયા હોય છે. વિવિધ કમિટીઓના જે અધ્યક્ષ હોય છે તેમની નિમણૂક કરવાની પ્રક્રિયા આજે પૂર્ણ કરવામાં આવે છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મવડી મંડળ અને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મવડી મંડળ પરામર્શ કરીને આજે સૌ ચેરમેનશ્રીઓના પક્ષના નેતા અને દંડકશ્રીના નામ આજે નક્કી કર્યા છે. આજે નામની જાહેરાત થવાની છે. આ સૌ કાર્યકર્તાઓને જે પબ્લિકે ભારતીય જનતા પાર્ટી પર મૂકેલા વિશ્વાસ, આ વિશ્વાસને સંપાદન કરવા માટે આપણે જે કંઈક જવાબદારી મળે આ જવાબદારીને આપણે પરિપૂર્ણ કરીએ અને પબ્લિકે મૂકેલા વિશ્વાસને આપણે સંપાદન કરીશું એવી સૌ આજે જે કંઈક અધ્યક્ષ અને ચેરમેન જેઓ બનવાના છે તેમને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા વતી શુભકામના પાઠવું છું. જે ચેરમેનો નક્કી થયા છે એમાં કારોબારી સમિતિમાં રાહુલભાઈ નાગજીભાઈ વામજા, માધ્યમિક શાળા સમિતિમાં શિલ્પાબેન કલ્પેશભાઈ સુરતી, ડિસ્પેન્સરી સમિતિમાં દીક્ષિતાબેન કેયુરભાઈ રાણા, રિક્રિએશન એટલે બાગ સમિતિ છે એમાં હેતલબેન મિનેશકુમાર ગાંધી, હેલ્થ એન્ડ સેનિટેશનમાં નરેન્દ્રભાઈ ગણપતભાઈ પટેલ, લાઇટ કમિટીમાં મનીષાબેન હેમંતભાઈ પટેલ, વોટરવર્ક્સ સમિતિમાં વિશાલભાઈ વિજયભાઈ ચૌહાણ, વાહન સમિતિમાં અંકિતભાઈ ચિમનભાઈ રાઠોડ, ડ્રેનેજ સમિતિમાં સંદીપભાઈ જયમલભાઈ પટેલ અને જે એપીએમસી સમિતિ આવે છે એમાં અમીષાબેન સુનિલભાઈ પટેલની વરણી આજરોજ કરવામાં આવે છે. સૌ આત્મીય કાર્યકર્તાઓને, કોર્પોરેટરોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજરોજ સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી નગરપાલિકાની અધ્યક્ષતાની, અને આ સામાન્ય સભામાં ટોટલ 15 કામ લેવામાં આવ્યા હતા. તેમાં વિપક્ષ દ્વારાનું એક કામ આપણે દફતરે કર્યું છે. આજ સામાન્ય સભામાં આજ રોજ દરેક કમિટીઓની નિમણૂક, ચેરમેનશ્રીઓની નિમણૂક કરવામાં આવી હતી. તે અનુસંધાને કારોબારી સમિતિના ચેરમેન તરીકે શ્રી રાહુલભાઈ નાગજીભાઈ વામજાની નિમણૂક કરવામાં આવી હતી. માધ્યમિક શાળા સમિતિમાં શ્રી શિલ્પાબેન સુરતી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ડિસ્પેન્સરી સમિતિમાં શ્રી દીક્ષિતાબેન કેયુરભાઈ રાણાની નિમણૂક કરવામાં આવી હતી. રિક્રિએશન બાગ સમિતિના ચેરમેન તરીકે શ્રી હેતલબેન મિનેશકુમાર ગાંધીની નિમણૂક કરવામાં આવી હતી. હેલ્થ એન્ડ સેનિટેશન સમિતિના ચેરમેન તરીકે શ્રી નરેન્દ્રભાઈ ગણપતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. લાઇટ કમિટીના ચેરમેન તરીકે શ્રી મનીષાબેન હેમંતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. વોટરવર્ક સમિતિના ચેરમેન તરીકે શ્રી વિશાલભાઈ વિજયભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવી હતી. વાહન સમિતિના ચેરમેન તરીકે શ્રી અંકિતભાઈ ચિમનભાઈ રાઠોડની નિમણૂક કરવામાં આવી હતી. ડ્રેનેજ સમિતિની ચેરમેન પદે શ્રી સંદીપભાઈ જમેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. અને એપીએમસી સમિતિની એમાં શ્રી અમીષાબેન સુનિલભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી.